હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ પ્લેટફોર્મ ઓફ નોબલ એકેડમી. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 નો વિષય અકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 2 જે છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે શરૂ કરીશું દાખલા નંબર 15 જેમાં બે ભાગીદારો છે. પહેલા ભાગીદારનું નામ છે હર્ષ અને બીજા ભાગીદારનું નામ છે યેશા. હવે આગળ વધીએ. દાખલા નંબર 15 ની અંદર કીધું છે હર્ષ અને યેસાના નીચે દર્શાવેલા કાચા સરવૈયા અને હવાલાઓને ધ્યાનમાં લઈ તેમની પેઢીના તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો. હવે આખા વર્ષના હિસાબ લખવાના છે તો સૌપ્રથમ કેટલા ફોર્મેટ બનાવવા પડશે? 5. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સરવૈયું. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલાની અંદર હર્ષ અને યેસાને લગતી જે કોષ્ટકની અંદર માહિતી આપેલી છે એને કહીશું આપણે કાચા સરવૈયાની માહિતી. કાચા સરવૈયાની અંદર સૌપ્રથમ આપેલું છે મૂડી અને ઉપાડ. મૂડી અને ઉપાડમાં બે ભાગીદારનું નામ છે હર્ષ અને યેસા. તો અહીં બે રકમ છે, એક ઉધાર બાજુની રકમ છે અને એક જમા બાજુની રકમ છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ઉધાર બાજુની રકમ હોય એ દાખલાની અંદર પણ કઈ બાજુએ લખાશે? ઉધાર બાજુએ. અને જે જમા બાજુની રકમ છે એ દાખલાની અંદર કઈ બાજુએ લખાશે? જમા બાજુએ. હવે એના પછી સૌપ્રથમ આપણે જોઈ લઈએ ઉધાર બાજુ અને જમા બાજુની રકમને આપણે કહીશું શું? તો ઉધાર બાજુની જે રકમ છે એને આપણે કહીશું ઉપાડ અને હર્ષ અને યેસાની જે જમા બાજુની રકમ છે એને આપણે કહીશું મૂડી. હવે જો આવી રીતે ન ખબર પડતી હોય તો સૌપ્રથમ કઈ રીતે યાદ રાખવું? તો જે મોટી રકમ છે એને મૂડી કહીશું અને જે નાની રકમ છે એને આપણે ઉપાડ સમજીશું. હવે એના પછી પાઘડી. પાઘડી એ મિલકત છે તો કઈ બાજુ આવશે? મિલકત લેણા બાજુએ એટલે મિલે. પેટન્ટ અને ટ્રેડમાર્ક મિલકત છે એટલે મિલકત લેણા બાજુએ આવશે. લેણું અને દેવું. તો વિદ્યાર્થી મિત્રો, લેણું અને દેવું એટલે શું? તો અહીં સૌપ્રથમ લેણું એટલે દેવાદાર અને દેવું એટલે લેણદાર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં બે રકમ છે 31,000 અને 25,000. તો 31,000 દેવાદારની રકમ છે કે લેણદારની રકમ છે? કઈ રીતે સમજી શકીએ આપણે? તો જે લેણદાર અને દેવાદાર છે એ પાકા સરવૈયામાં આવશે અને પાકા સરવૈયાની અંદર આપણે મિલકત લેણાને શું સમજીએ છીએ? ઉધાર સમજીએ છીએ અને મૂડી દેવાને શું સમજીએ છીએ? જમા. તો જે ઉધાર બાજુની રકમ છે એ કઈ બાજુએ લખીશું આપણે? મિલકત લેણા બાજુએ એટલે કે દેવાદારની રકમ. અને જે જમા બાજુની રકમ છે એ કઈ બાજુ લખીશું આપણે? મૂડી દેવા બાજુએ એટલે લેણદારની રકમ. હવે એના પછી માલના ખાતા. માલના ખાતા એ વેપાર ખાતામાં આવશે. ઉધાર બાજુની રકમ વેપાર ખાતાની ઉધાર બાજુએ, જમા બાજુની રકમ વેપાર ખાતાની જમા બાજુએ. હવે ઉધાર બાજુની જે રકમ છે એને આપણે ખરીદી કહીશું અને જે જમા બાજુની રકમ છે એને આપણે વેચાણ કહીશું. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો, યંત્ર છે પાકા સરવૈયામાં આવશે. ઉધાર બાજુએ રકમ છે તો કઈ બાજુ આવશે? મિલકત લેણા બાજુ આવશે. ચાલો, હવે એના પછી શરૂઆતનો સ્ટોક. ઉધાર બાજુએ રકમ છે તો વેપાર ખાતામાં કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. શરૂઆતનો સ્ટોક પછી ફર્નિચર મિલકત છે તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. માલ પરતના ખાતા. હવે વિદ્યાર્થી મિત્રો, ખરીદી જો ઉધાર હોય ને, અહીં જો ઉધાર બાજુએ 40,000 ખરીદીની રકમ છે તો ખરીદ પરતની રકમ જે છે ને એ જમા બાજુએ હોય. તો માલ પરતના ખાતાની અંદર જે જમા બાજુની રકમ છે ને ખરીદ પરત છે અને ખરીદીમાંથી શું થશે? માઇનસ. અને વેચાણ જે છે એ જમા બાજુએ છે તો વેચાણ પરતની રકમ કઈ બાજુ હોય વિદ્યાર્થી મિત્રો? ઉધાર બાજુ હોય. અને વેચાણ પરત જે છે એ વેચાણમાંથી શું થશે? બાદ થશે એટલે વે માઇનસ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ. મજૂરી વેપાર ખાતામાં આવશે. ઉધાર બાજુ રકમ છે તો વેપાર ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. હવે એના પછી ફર્નિચરનો ઘસારો. તો વિદ્યાર્થી મિત્રો, આ કાચા સરવૈયાનો ઘસારો છે અને હવાલામાં જોઈ લઈએ ફર્નિચરને લગતો કોઈ હવાલો છે તો હવાલા નંબર 4 ની અંદર ફર્નિચરના ઘસારાને લગતો એક હવાલો છે. એટલા માટે જે હવાલાનો ઘસારો છે ને આપણે બાદ કરીએ અને કાચા સરવૈયાનો જે ઘસારો છે એ ફર્નિચરમાં શું થશે? પ્લસ થશે એટલે ફ પ્લસ. અને એના પછી હવાલાનો ઘસારો શું થશે? બાદ થશે. સ્ટેશનરી અને છપામણી ખર્ચ નફા નુકસાનમાં આવશે. ઉધાર બાજુ છે તો નફા નુકસાનની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. એના પછી મકાન મિલકત લેણા બાજુ આવશે. કાનૂની ખર્ચ છે તો નફા નુકસાન ખાતામાં આવશે. ઉધાર બાજુએ રકમ છે તો કઈ બાજુ આવશે? નફા નુકસાનની ઉધાર બાજુ આવશે. રોકડ સિલક તો રોસી, બેસી, પાસ, મિલે. રોકડ સિલક, બેંક સિલક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. ચાલો, એના પછી રેલવે નું વેપાર ખાતામાં આવશે. ઉધાર બાજુ રકમ છે તો કઈ બાજુ આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. એના પછી વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ જે છે એ ખર્ચ છે
અને નફા નુકસાન ખાતામાં આવશે. ઉધાર બાજુ રકમ છે તો કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. હુંડીઓ. હવે વિદ્યાર્થી મિત્રો હુંડીઓ એ પાકા સરવૈયામાં આવશે. ઉધાર બાજુની જે રકમ છે એ મિલકત લેણા બાજુએ લખીશું અને જે જમા બાજુની રકમ છે એ મૂડી દેવા બાજુએ લખીશું. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો કાચા સરવૈયા અંદર જે કંઈ પણ વિગતો આપેલી હોય તો એમાં સૌપ્રથમ કઈ રીતે સમજવું? તો ઉધાર બાજુની જે રકમ, ખાલી જે માહિતી આપેલી છે ને કયા ખાતામાં આવશે એ સમજણ પડવી જોઈએ. પછી જે ઉધાર બાજુ રકમ છે તો એ ઉધાર બાજુ અને જે જમા બાજુ રકમ છે એ જમા બાજુ આવશે. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો ટપાલ ખર્ચ તો નફા નુકસાનમાં આવશે. ઉધાર બાજુ રકમ છે તો નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. હવે એના પછી ઘાલખાત અને ઘાલખાત અનામત. ઘાલખાત અને ઘાલખાત અનામત નફા નુકસાન ખાતામાં આવશે. ઉધાર બાજુ રકમ છે ઘાલખાતની તો ઉધાર બાજુ આવશે. ઘાલખાત અનામત અપવાદ છે તો સૌપ્રથમ હવાલો જોઈ લઈએ. હવાલો છે ઘાલખાત અનામતને લગતો તો બંને નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. હવે વટાવ. વટાવની અંદર જે ઉધાર બાજુની રકમ છે એ નફા નુકસાનમાં ઉધાર બાજુ આવશે કારણ કે આપેલ વટાવ ગણાય. અને જે જમા બાજુની રકમ છે એ નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? જમા બાજુ આવશે. હાથ પર સ્ટેમ્પ એટલે હાથ પર જે વધારાની સ્ટેમ્પ છે એને આપણે સ્ટેમ્પનો સ્ટોક સમજીશું અને જે કંઈ પણ શરૂઆતના સ્ટોકના સિવાયનો સ્ટોક હોય એ મિલકત લેણા બાજુ આવશે. એટલે જે ઉધાર બાજુની રકમ છે 150 એ મિલકત લેણા બાજુ આવશે. અને ઘાલખાત પરત. ઘાલખાત એ નુકસાન છે તો નફા નુકસાનની ઉધાર બાજુ, પરંતુ ઘાલખાત પરત આપણા માટે આવક થઈ તો નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? જમા બાજુ આવશે. ચાલો, હવે એના પછી HDFC ની 12% લોન. તો આ છૂપો હવાલો છે તો જે ગુપ્ત હવાલો હોય એની ગણતરી આપણે લાસ્ટમાં કરીશું. એટલે આ જે લોન છે દેવું છે તો કઈ બાજુ આવશે? મૂડી દેવા બાજુ. હવે વિદ્યાર્થી મિત્રો હવાલાઓ સમજી લઈએ. તો સૌપ્રથમ હવાલાઓ વાંચતા પહેલા આપણે સમજીએ કે દાખલા ગણવાના કેટલા સ્ટેપ છે. તો દાખલા ગણવાના કેટલા સ્ટેપ છે? 4. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 માં કેટલી એન્ટ્રી થશે? 5. કઈ? શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી અને ઉપાડ. તો સૌપ્રથમ આપણે અહીં જોઈ લઈએ શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોકની કેટલી રકમ આપેલી છે? તો શરૂઆતનો સ્ટોક કેટલી રકમ છે? 6000. વેપાર ખાતામાં આવશે. ઉધાર બાજુએ રકમ છે તો કઈ બાજુએ લખાશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. કેટલી રકમ? 6000. તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખી દઈએ આપણે શરૂઆતનો સ્ટોક. કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 6000. હવે એના પછી આપણે લખી દઈએ ખરીદી. ચાલો, શરૂઆતનો સ્ટોક પછી આપણે લખી દઈએ ખરીદી. તો અહીં જોઈ લઈએ સૌપ્રથમ ખરીદીની કેટલી રકમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં માલના ખાતા જે ઉધાર બાજુની રકમ છે એને આપણે ખરીદી કહીશું. અને જે ખરીદી છે એ વેપાર ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? 40000. તો ખરીદી આપણે 40000 લખીશું. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો વેચાણ. વેચાણ એ વેપાર ખાતાની કઈ બાજુ આવશે? જમા બાજુ આવશે. આપણે જોઈ લઈએ વેચાણની રકમ કેટલી છે. તો માલના ખાતાની અંદર ખરીદીની એન્ટ્રી થઈ ગઈ. હવે વેચાણની એન્ટ્રી 89250. તો એ લખી દઈએ આપણે 89250. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો એન્ટ્રી કરીશું આપણે મૂડી અને ઉપાડની. કોની એન્ટ્રી કરીશું? મૂડી અને ઉપાડ. ચાલો, હવે મૂડી અને ઉપાડ એ મૂડી ખાતામાં આવશે. તો જે જમા બાજુની રકમ છે એ મૂડી ખાતાની કઈ બાજુએ લખીશું? જમા બાજુએ. હર્ષ જે છે એની મૂડી આપેલી છે 35000 અને યેસાની મૂડી જે છે એ 15000 આપેલી છે. તો મૂડી ખાતાની જમા બાજુએ. કઈ રીતે દર્શાવીશું આપણે? બાકી આગળ લાવ્યા તરીકે. હર્ષની મૂડી કેટલી હતી? 35000 અને યેસાની મૂડી 15000. અને ઉપાડ જે છે એ મૂડી ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. ઉપાડ ખાતે. તો ઉપાડની રકમ જોઈ લઈએ. તો જે નાની રકમ હોય એને શું કહીશું આપણે? ઉપાડ. તો ઉપાડ ઉધાર બાજુની જે રકમ છે એ 5000 છે અને 2500 છે. એટલે હર્ષનો ઉપાડ 5000 અને યેસાનો ઉપાડ 2500. તો એ લખી દઈએ આપણે 5000 અને 2500. આયો વિદ્યાર્થી મિત્રો તમને સ્ટેપ નંબર 1 ની અંદર જે 5 એન્ટ્રી કરી એમાં સમજણ પડી હશે. હવે આપણે આગળ વધીએ સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 ની અંદર સૌપ્રથમ આપણે હવાલાઓ સોલ્વ કરીશું અને ગુપ્ત હવાલાઓ. તો સૌપ્રથમ આપણે હવાલાઓ જોઈ લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સોલ્વ કરીએ હવાલા નંબર 1. હવાલા નંબર 1 ની અંદર શું કીધું છે?
આખર માલના સ્ટોકની મૂળ કિંમત 10,000 છે એટલે આખરના સ્ટોકની કિંમત કેટલી છે 10,000 જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી એટલે રકમ મળશે નહીં કેટલા ટકા સ્ટોકની રકમ ઉપજી શકે તેમ નથી 50% સ્ટોકની રકમ તો અહીં 10,000 નો સ્ટોક છે એમાં 50% રકમ મળશે નહીં તો આપણે બાદ કરીશું તો કેટલાનો સ્ટોક વધ્યો વિદ્યાર્થી મિત્રો 5,000 નો વધ્યો તો એન્ટ્રી કોની કરીશું આપણે 5,000 ની તો આખરના સ્ટોકની જે પહેલી એન્ટ્રી છે એ વેપાર ખાતાની કઈ બાજુ આવશે જમા બાજુ આવશે તો અહીં લખી દઈએ આપણે વેપાર ખાતાની જમા બાજુએ આખર સ્ટોક કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો 5,000 અને બીજી એન્ટ્રી જે છે એ પાકા સરવૈયામાં કઈ બાજુ આવશે મિલકત લેણા બાજુ આવશે આખર સ્ટોક કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો 5,000 હવે હવાલા નંબર 1 પછી આપણે સોલ્વ કરીએ હવાલા નંબર 2 હવાલા નંબર 2 ની અંદર શું કીધું છે મકાન ખરીદીના કાનૂની ખર્ચ રૂપિયા 4,000 કાનૂની ખર્ચમાં સમાયેલ છે તો સૌપ્રથમ મકાનને લગતો હવાલો આપ્યો છે તો મકાન કાચા સરવૈયામાંથી આપણે જોઈ લઈએ તો મકાનની કિંમત કેટલી આપેલી છે વિદ્યાર્થી મિત્રો અહીં તો કાચા સરવૈયાની અંદર જે મકાન છે એની કિંમત મકાનની જે કિંમત છે એ કેટલી આપેલી છે વિદ્યાર્થી મિત્રો 46,000 તો આ જે 46,000 છે પાકા સરવૈયામાં કઈ બાજુએ લખીશું મિલકત લેણા બાજુએ તો એ લખી દઈએ આપણે મકાન કેટલી રકમ લખી દઈએ 46,000 હવે હવાલામાં શું કીધું છે ફરી આપણે જોઈ લઈએ તો હવાલાની અંદર કીધું છે વિદ્યાર્થી મિત્રો મકાન ખરીદીના કાનૂની ખર્ચ 4,000 કાનૂની ખર્ચમાં સમાયેલ છે હવે આપણે મકાન ખરીદ્યું હતું એના કારણે જે કાનૂની ખર્ચ થયો વિદ્યાર્થી મિત્રો તો અકાઉન્ટનો એક નિયમ છે કે મિલકત ખરીદતા તેની પાછળ થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરાય તો આપણે મકાન ખરીદ્યું અને મકાનની પાછળ કાનૂની ખર્ચ કેટલો થયો 4,000 તો એ મિલકતની કિંમતમાં શું થશે ઉમેરાશે એટલે મકાનમાં શું થશે પ્લસ તો મકાનમાં પ્લસ થશે કાનૂની ખર્ચા ચાલો કાનૂની ખર્ચની રકમ કેટલી છે હવાલામાં જોઈ લઈએ આપણે 4,000 તો અહીં લખી દઈએ આપણે 4,000 ચાલો હવે આગળ શું કીધું છે તો મકાન ખરીદીના કાનૂની ખર્ચે મકાનમાં ઉમેરી દીધા હવે આગળ કીધું છે હવાલાની અંદર કાનૂની ખર્ચમાં સમાય છે તો આપણે મકાનમાં વધારવું હતું એટલે મકાનમાં એનો એડ કરવાનો હતો પરંતુ કોનામાં પ્લસ થઈ ગયું કાનૂની ખર્ચમાં તો કાનૂની ખર્ચમાં ભૂલતી એન્ટ્રી થઈ ગઈ તો કાનૂની ખર્ચમાં જે સાચી અસર આપવા માટે આપણે શું કરીશું બાદ કરીશું તો કાનૂની ખર્ચની રકમ જોઈ લઈએ તો કાનૂની ખર્ચની રકમ કેટલી છે 6,500 નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે ઉધાર બાજુ આવશે કાનૂની ખર્ચ 6,500 માઇનસ ભૂલથી નોંધેલ તો ભૂલથી કેટલાની એન્ટ્રી કરી દીધી મકાનના ખર્ચાની વિદ્યાર્થી મિત્રો તો અહીં કેટલાની એન્ટ્રી થઈ ગઈ 4,000 ની તો અહીં 4,000 શું થશે બાદ થશે હવે આઉટર કોલમની અંદર આવશે 6,500 માઇનસ 4,000 તો 2,500 તો વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર 2 ની અંદર તમને સમજણ પડી હશે કે મકાન ખરીદીના કાનૂની ખર્ચ જે છે એ મકાનમાં પ્લસ થશે પરંતુ આગળ શું કીધું હતું કાનૂની ખર્ચમાં સમાયેલ છે તો કાનૂની ખર્ચમાંથી એ રકમ બાદ કરીશું કારણ કે એની એન્ટ્રી કાનૂની ખર્ચમાં થશે નહીં હવે હવાલા નંબર 3 હવાલા નંબર 3 ની અંદર શું કીધું છે દેવાદારો પર 5% ખાલખાદ અનામતની જોગવાઈ કરો તો સૌપ્રથમ દેવાદાર છે એ પાકા સરવૈયાની કઈ બાજુ આવશે મિલકત લેણા બાજુ આવશે તો એ લખી દઈએ આપણે દેવાદારો ચાલો હવે પાકા સરવૈયામાં મિલકત લેણાને શું સમજીએ છીએ આપણે ઉધાર તો અહીં ઉધાર બાજુ રકમ જોઈ લઈએ કાચા સરવૈયાની અંદર તો ઉધાર બાજુએ લેણું અને દેવું તો દેવાદારની રકમ કઈ બાજુએ લખવાની ઉધાર બાજુએ તો 31,000 જે છે એ મિલકત લેણા બાજુ ઉધાર બાજુએ લખીશું દેવાદારોની અંદર કેટલી રકમ 31,000 હવે એમાંથી આપણે ખાલખાદ અનામત હવાલાની શું કરીશું બાદ કરીશું હવે વિદ્યાર્થી મિત્રો અહીં ખાલખાદ અનામત જોઈ લઈએ કેટલા ટકા આપેલી છે વિદ્યાર્થી મિત્રો 5% કીધી છે કેટલા ટકા કીધી છે 5% તો 31,000 ના આપણે 5% કરીશું તો 31,000 ના જ્યારે આપણે 5% કરીશું ત્યારે આપણને રકમ મળશે 1,550 કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો 1,550 અને આઉટર કોલમમાં આવશે 29,450 હવે વિદ્યાર્થી મિત્રો દેવાદાર એ મિલકત છે મિલકત ઓછી થઈ ફાયદો કે નુકસાન થયું તો નફા નુકસાનની કઈ બાજુ આવશે ઉધાર બાજુએ અને ખાલખાદ અનામતનો ફોર્મેટ બનાવવો પડશે નફા નુકસાનની ઉધાર બાજુએ તો આપણે લખીશું
ઘાલખાદ વત્તા અનામત માઇનસ ઘાલખાદ અનામત, ઉપર નીચે બે કાચા સરવૈયાની અને વચ્ચે બે હવાલાની. હવે ઘાલખાદ કાચા સરવૈયાની, તો કાચા સરવૈયામાં ઘાલખાદ જોઈ લઈએ આપણે કેટલી રકમ છે. તો કાચા સરવૈયાની અંદર જે ઘાલખાદ છે એની રકમ છે 1500 અને જે ઘાલખાદ અનામત છે એની રકમ છે 2000. તો અહીં લખી દઈએ 1500 અને 2000. તો કાચા સરવૈયાની ઘાલખાદ જે છે એની રકમ 1500 છે અને કાચા સરવૈયાની ઘાલખાદ અનામતની જે રકમ છે એની 2000 છે. હવે આપણે જોઈ લઈએ ઘાલખાદ અનામત હવાલાની. તો હવાલાની જે ઘાલખાદ અનામત છે એની રકમ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 1550. તો અહીં લખી દઈએ નફા નુકસાન ખાતાની અંદર 1550. ચાલો 1500 વત્તા 1550 માઇનસ 2000. તો આઉટર કોલમમાં કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? અહીં 1050. હવે એના પછી આપણે શરૂ કરીએ હવાલા નંબર 4. હવાલા નંબર 4 ની અંદર શું કીધું છે? ફર્નિચર પર 10% અને મકાન પર 5% ઘસારો ગણો. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ ફર્નિચર અને એના પછી આપણે જોઈ લઈએ મકાન. તો વિદ્યાર્થી મિત્રો ફર્નિચર પર કેટલા ટકા હતું? તો ફર્નિચર ઉપર 10% અને મકાન ઉપર 5% ઘસારાની રકમ હતી. તો અહીં સૌપ્રથમ આપણે મકાનની રકમ લખેલી છે તો એના ઘસારાની ગણતરી કરીશું. તો 46000 વત્તા 40000 50000 થશે. એનામાંથી ઘસારો બાદ કરીશું. ચાલો ઘસારાની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? અહીં તો અહીં મકાન ઉપર ઘસારાની જે રકમ છે 5% છે. તો આપણે 5% કરીશું. 50000 ના 5% એટલે 2500 મળશે અને બાદ કરીને આઉટર કોલમમાં લખીશું તો 47500. હવે મકાન પછી વિદ્યાર્થી મિત્રો ફર્નિચર. ચાલો ફર્નિચર ઉપર ઘસારો ગણતા પહેલા આપણે ફર્નિચરની રકમ કાચા સરવૈયામાંથી જોઈ લઈએ. તો ફર્નિચર જે છે એની રકમ કેટલી છે? 3000 અને જે કાચા સરવૈયાનો ઘસારો છે 300 એ શું થશે? પ્લસ થશે. એટલે 3000 એની અંદર સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો જે કંઈ પણ મિલકત ઉપર ઘસારાને લગતો હવાલો આપ્યો હોય ને તો એના લગતી માહિતી આપણે કાચા સરવૈયાની અંદર જોઈ લેવી. કારણ કે ફર્નિચરનો જે કાચા સરવૈયાનો ઘસારો છે ને એ શું થશે? પ્લસ થશે. તો પ્લસ ઘસારો કાચા સરવૈયાનો છે તો અહીં ક કરીને લખી દઈએ આપણે કેટલી રકમ? 300. તો હવે ફર્નિચરની કુલ કિંમત કેટલી મળી? 3300. હવે એમાંથી ઘસારો બાદ કરીશું. કયો ઘસારો બાદ કરીશું? હવાલાનો. હવે હવાલાની જે ઘસારો છે એની કેટલા ટકા રકમ આપેલી છે? તો હવાલાના ઘસારાની રકમ વિદ્યાર્થી મિત્રો જે છે 10% છે. તો ફર્નિચરનો ઘસારો આપણે 10% બાદ કરીશું. તો 3300 ના 10% એટલે 330 રકમ મળશે. તો અહીં લખી દઈએ 3300 ગુણ્યા 10%. આઉટર કોલમમાં લખીશું 2970 એટલે 2970. હવે વિદ્યાર્થી મિત્રો જે કાચા સરવૈયાનો ઘસારો છે ને એની એક જ એન્ટ્રી થશે, પરંતુ જે હવાલાનો ઘસારો છે એની કેટલી એન્ટ્રી થશે? 2. તો બીજી એન્ટ્રી નફા નુકસાનની ઉધાર બાજુએ. સૌપ્રથમ મકાનનો ઘસારો લખીશું અને એના પછી ફર્નિચરનો ઘસારો. ચાલો નફા નુકસાનની ઉધાર બાજુ આપણે લખીશું મકાનનો ઘસારો કેટલી રકમ? 2500 અને એના પછી ફર્નિચરનો ઘસારો કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? અહીં 330. હવે એના પછી આપણે આગળ વધીએ હવાલા નંબર 5. હવાલા નંબર 5 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? પેટન્ટ અને ટ્રેડમાર્કનો 1/3 ભાગ માંડી વાળો. તો જ્યારે માંડી વાળવાનો હોય ત્યારે એની એન્ટ્રી કોના જેવી થશે? ઘસારા જેવી થશે. તો સૌપ્રથમ પેટન્ટ અને ટ્રેડમાર્કની રકમ જોઈ લઈએ આપણે કાચા સરવૈયાની અંદર. પેટન્ટ અને ટ્રેડમાર્કની રકમ કેટલી છે? 2700. મિલકત છે તે પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ આવશે. પેટન્ટ અને ટ્રેડમાર્ક 2700 એની માંડવાળ બાદ કરીશું. માંડવાળ 2700 ગુણ્યા 1/3 ભાગ એટલે 3 9 27 9 901 900. તો આઉટર કોલમમાં મળશે 1800.
ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં વિદ્યાર્થી મિત્રો સિક્વન્સના અકોર્ડિંગ મિલકત લખીશું આપણે. સ્થિર મિલકતમાં દ્રશ્ય મિલકત, પછી અદ્રશ્ય મિલકત. પરંતુ અહીં જગ્યા નથી તો મેં નીચે લખી છે. એક્ઝામમાં તમે દ્રશ્ય, એના પછી અદ્રશ્ય મિલકત, અને એના પછી ચાલુ મિલકત, અને એના પછી અન્ય ખર્ચાઓ અથવા આવકો આપણે લખીશું. ચાલો, પેટન્ટ ની અંદર ઘટાડો થયો એટલે મિલકતમાં ઘટાડો થયો, આપણા માટે શું થયું? નુકસાન. તો નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. કેટલી રકમ? 900. અહીં લખી દઈએ પેટન્ટ અને ટ્રેડમાર્કની માંડવાળ. ચાલો, કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? અહીં 900. હવે એના પછી આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, હવાલાઓ બધા થઈ ગયા. હવે આપણે ગુપ્ત હવાલાઓ સોલ્વ કરીશું. ગુપ્ત હવાલાઓની અંદર જે એક જ ગુપ્ત હવાલો અહીં આપેલો છે, HDFC ની 12% લોન. કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? 10,000 લોન એ દેવું છે. તો પાકા સરવાઈની અંદર કઈ બાજુ આવશે? મૂડી દેવા બાજુએ. HDFC ની 12% લોન. ચાલો, કેટલી રકમ છે? 10,000. હવે વિદ્યાર્થી મિત્રો, લોનની સાથે સાથે લોનના વ્યાજની ગણતરી કરવી પડશે. તો અહીં લખી દઈએ લોનનું વ્યાજ. ચાલો, લોન કેટલાની લીધી આપણે? 10,000ની. તો અહીં લખી દઈએ 10,000. કેટલા ટકાની લોન વિદ્યાર્થી મિત્રો? 12%. તો અહીં લખી દઈએ 12%. હવે કઈ તારીખે કયા મહિને આપણે લોન લીધી આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કયા મહિને લોન લીધી આપણે? 7મા મહિને. તો 1/7/2016 લોન લીધી. વર્ષનું અંત ક્યારે થયું? 31/3/2017. તો 7મા મહિનાથી 3જા મહિના સુધી કુલ કેટલા મહિના થયા લોન લીધા પછી? તો 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3. એટલે કેટલા મહિના થયા વિદ્યાર્થી મિત્રો? અહીં 9 મહિના થયા. તો કેટલા મહિનાનું વ્યાજ ગણાશે? 9 મહિનાનું. તો ગુણ્યા 9/12. તો અહીં 10,000 ગુણ્યા 12% ગુણ્યા 9/12. તો લોનના વ્યાજની રકમ કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 900. હવે લોનનું વ્યાજ આપણા માટે ખર્ચ છે. તો નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુએ. લોન પર વ્યાજ. કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો? 900. અને તેની રકમ ચૂકવવી પડશે. તો એ આપણા માટે શું છે? દેવું. તો મૂડી દેવા બાજુ આવશે. ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ. કેટલી રકમ આવશે? 900. તો હવાલાઓ પછી વિદ્યાર્થી મિત્રો ગુપ્ત હવાલાઓ સોલ્વ કરી દીધા. હવે સ્ટેપ નંબર 3, કાચા સરવૈયાની બાકીઓ. ચાલો, કાચા સરવૈયા સૌપ્રથમ આપણે જોઈ લઈએ. મૂડી અને ઉપાડની એન્ટ્રી થઈ ગઈ. એના પછી પાઘડીની રકમ કેટલી છે? 5,000. પાકા સરવૈયામાં આવશે. ઉધાર બાજુ રકમ છે. તો પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ આવશે પાઘડી. કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 5,000. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ પેટર્ન અને ટ્રેડમાર્કની એન્ટ્રી થઈ ગઈ. લેણું અને દેવું એટલે દેવાદારની એન્ટ્રી તો થઈ ગઈ, પરંતુ જે જમા બાજુની રકમ છે ને લેણદારની 25,000 એની એન્ટ્રી બાકી છે. તો આપણે જમા બાજુ રકમ છે તો પાકા સરવૈયામાં જમા બાજુ કોને સમજીએ છીએ? મૂડી દેવાના. અને મૂડી દેવા બાજુ કેટલી રકમ લખાશે? 25,000. લેણદારો કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? અહીં 25,000. ચાલો, હવે એના પછી આપણે જોઈ લઈએ માલના ખાતા. ખરીદી વેચાણની એન્ટ્રી થઈ ગઈ. યંત્રની એન્ટ્રી પણ થઈ ગઈ. યંત્રની એન્ટ્રી 15,000 ની જોઈ લઈએ ફરી એકવાર. યંત્રની એન્ટ્રી બાકી છે વિદ્યાર્થી મિત્રો, આપણે કરી દઈએ. યંત્ર કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? અહીં 15,000. ચાલો, હવે એના પછી આપણે આગળ વધીએ. યંત્ર પછી શરૂઆતનો સ્ટોકની એન્ટ્રી થઈ ગઈ. ફર્નિચરની એન્ટ્રી થઈ ગઈ. માલ પરતના ખાતા. તો માલ પરતના ખાતાની અંદર જે ઉધાર બાજુની રકમ છે વેચાણ પરતની છે 7,500. તો વેચાણમાંથી શું કરીશું? બાદ કરીશું. માઇનસ વેચાણ પરત. કેટલી રકમ? 7,500. ચાલો, જે જમા બાજુની રકમ છે એને આપણે કહીશું ખરીદ પરત. અને ખરીદ પરત જે છે ખરીદીમાંથી શું થશે? બાદ થશે. તો અહીં ખરીદ પરતની રકમ આપણે જોઈ લઈએ. તો ખરીદ પરતની રકમ કેટલી છે? 5,000. તો અહીં લખી દઈએ આપણે 5,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી આપણે આગળ વધીએ. મજૂરી વેપાર ખાતામાં આવશે. ઉધાર બાજુ ખરીદીને લગતો ખર્ચ છે તો વેપાર ખાતામાં આવશે. ઉધાર બાજુ રકમ છે તો વેપાર ખાતાની ઉધાર બાજુ. કેટલી રકમ? 4,000. તો અહીં લખી દઈએ મજૂરી.
કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો અહીં 4000. તો એના પછી આપણે જોઈ લઈએ ફર્નિચરનો ઘસારોની એન્ટ્રી થઈ ગઈ, સ્ટેશનરી છપામણી ખર્ચ, નફા નુકસાનમાં એન્ટ્રી થશે, ઉધાર બાજુ રકમ છે તો નફા નુકસાનની ઉધાર બાજુએ 15500. તો અહીં નફા નુકસાનની ઉધાર બાજુએ લખી દઈએ સ્ટેશનરી છપામણી ખર્ચ. કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો 1550. હવે એના પછી આગળ વધીએ આપણે. મકાનની એન્ટ્રી થઈ ગઈ, કાનૂની ખર્ચની એન્ટ્રી થઈ ગઈ, રોકડ સિલક, પાકા સરવૈયામાં આવશે, ઉધાર બાજુની રકમ છે તો મિલકત લેણા બાજુ આવશે. કેટલી રકમ છે 300. તો અહીં લખી દઈએ આપણે રોકડ સિલક. ચાલો કેટલી રકમ મળી વિદ્યાર્થી મિત્રો અહીં 300. હવે એના પછી આપણે જોઈ લઈએ રેલવે નૂર. તો ખરીદીને લગતો ખર્ચ છે, વેપાર ખાતામાં આવશે, ઉધાર બાજુ રકમ છે તો વેપાર ખાતાની ઉધાર બાજુએ 600 ની એન્ટ્રી થશે. ચાલો હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતામાં આવશે, ઉધાર બાજુ રકમ છે તો નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે 1150. અહીં લખી દઈએ આપણે વીમા પ્રીમિયમ. કેટલી રકમ 1150. ચાલો હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ હુંડીઓ. હુંડીઓ પાકા સરવૈયામાં આવશે, ઉધાર બાજુની જે રકમ છે મિલકત લેણા બાજુ આવશે અને જમા બાજુની રકમ જે છે મૂડી દેવા બાજુ આવશે. તો ઉધાર બાજુની રકમ 4000 છે અને જમા બાજુની રકમ 2500 છે. તો મિલકત લેણા બાજુ આપણે લખી દઈએ 4000 અને મૂડી દેવા બાજુ લખી દઈએ આપણે 2500. જે મૂડી દેવા બાજુની હુંડી હોય એને આપણે દેવી હુંડી તરીકે દર્શાવીશું અને જે મિલકત લેણા બાજુની હુંડી હોય એને આપણે લેણી હુંડી તરીકે દર્શાવીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એના પછી ટપાલ ખર્ચ. તો ટપાલ ખર્ચ જે છે એ નફા નુકસાન ખાતામાં આવશે. કઈ બાજુ? ઉધાર બાજુએ કેટલી રકમ છે 2000. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખી દઈએ ટપાલ ખર્ચ કેટલી રકમ 2000. ચલો ટપાલ ખર્ચની એન્ટ્રી થઈ ગઈ, ઘાલખાત અને ઘાલખાત અનામતની એન્ટ્રી થઈ ગઈ, બટાવની રકમ ઉધાર બાજુની રકમ જે છે નફા નુકસાનની ઉધાર બાજુ આવશે, જમા બાજુની જે રકમ છે નફા નુકસાનની જમા બાજુ. ઉધાર બાજુની રકમ 750 અને જમા બાજુની રકમ 1500. અહીં લખી દઈએ ઉધાર બાજુએ 750 અને જમા બાજુએ 1500. જે જમા બાજુનો વટાવ છે એને આપણે કહીશું મળેલ વટાવ અને જે ઉધાર બાજુની રકમ છે એને આપણે કહીશું આપેલ વટાવ. હવે વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે આગળ વધીએ. હાથ પર સ્ટેમ્પ એટલે હાથ પર જે વધારાની સ્ટેમ્પ હોય એને સ્ટેમ્પનો સ્ટોક કહીશું અને એની રકમ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. કેટલી રકમ 150. તો મિલકત લેણા બાજુ આપણે લખી દઈએ 150. આ પાઘડીની રકમ છે અને અહીં 150 સ્ટેમ્પનો સ્ટોક. સ્ટેમ્પનો સ્ટોક સાથે આપણે રકમ આપેલી છે ઘાલખાત પરતની રકમ આપેલી છે. તો ઘાલખાત પરતની જે જમા બાજુની રકમ છે વિદ્યાર્થી મિત્રો કેટલી છે 1250. તો નફા નુકસાન ખાતામાં કઈ બાજુ આવશે? જમા બાજુ આવશે. ઘાલખાત પરત. ચાલો કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો અહીં 1250. તો નફા નુકસાન ખાતામાં કઈ બાજુ આવશે? જમા બાજુ કેટલી રકમ આવશે 1250. તો વિદ્યાર્થી મિત્રો બધી જ એન્ટ્રીઓ થઈ ગઈ. સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 ની અંદર બધા ખાતાઓ બંધ કરીશું આપણે. તો 40000 માંથી 5000 બાદ કરીશ તો અહીં રકમ મળશે 35000 અને એના પછી વિદ્યાર્થી મિત્રો 89250 માંથી આપણે બાદ કરીશું 7500 તો રકમ મળશે 81750. હવે જમા બાજુનું આપણે ટોટલ કરી લઈએ કારણ કે જમા બાજુનું ટોટલ વધારે છે. તો અહીં 5000 પ્લસ કરીશું તો 86750 અને અહીં પણ કેટલી રકમ મળશે 86750 અને આ રકમમાંથી ઉધાર બાજુની રકમ આપણે બાદ કરીશું તો કેટલી રકમ બાદ કરીશું આપણે 6000 એના પછી 35000 એના પછી 4000 અને એના પછી 600 તો 41150 આપણને મળ્યો કાચો નફો.
અહીં ઉધાર છે વિદ્યાર્થી મિત્રો, તો નફા નુકસાન ખાતાની અંદર કઈ બાજુ આવશે? જમા બાજુ આવશે. કાચો નફો કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 41,150. હવે સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે કઈ બાજુનો સરવાળો વધારે છે. તો આપણે સૌપ્રથમ જમા બાજુનો સરવાળો કરી લઈએ. 41,150 વત્તા 1500 વત્તા 1250, તો અહીં 43,900 મળશે. અને 43,900 ની અંદરથી વિદ્યાર્થી મિત્રો ઉધાર બાજુની રકમ આપણે બાદ કરીશું. તો કેટલી રકમ? 900 માઇનસ 2,500 માઇનસ 2,000 માઇનસ 1,050 માઇનસ 2500 માઇનસ 330 માઇનસ 900 માઇનસ 1550 માઇનસ 1150 માઇનસ 750. તો અહીં જે તફાવતની રકમ મળશે એ મળશે 30,270. અને આ રકમને આપણે કહીશું ચોખ્ખો નફો. કઈ રકમ કહીશું? ચોખ્ખો નફો. અને આ નફો ઉધાર છે તો નફા નુકસાન ફાળવણીની અંદર શું થશે? જમા થશે. ચોખ્ખો નફો કેટલી રકમ મળી વિદ્યાર્થી મિત્રો? અહીં 30,270. અહીં સરવાળો કરી લઈએ આપણે. 30,270 અને 30,270. આ નફાની આપણે વહેંચણી કરીશું તો અહીં લખી દઈએ આપણે વહેંચણી પાત્ર નફો. ચાલો, નફાની વહેંચણી કયા ભાગીદારો વચ્ચે કરીશું? બે ભાગીદારો વચ્ચે, હર્ષ અને યશ. અને વહેંચણી જે છે એ કયા પ્રમાણમાં કરીશું? નફા નુકસાનના પ્રમાણમાં. તો નફા નુકસાનનું પ્રમાણ દાખલાની અંદર કંઈ જ આપ્યું નથી, તો વહેંચણી કયા હિસ્સે થશે? સરખે હિસ્સે થશે. એટલે 1:1 પ્રમાણમાં વહેંચણી થશે. તો 1:1 પ્રમાણમાં આપણે વહેંચણી કરીએ તો 15,135 અને યશામાં રકમ મળશે 15,135. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં ઉધાર છે તો મૂડી ખાતાની અંદર કઈ બાજુએ લખીશું આપણે? જમા બાજુએ વહેંચણી પાત્ર નફો. ચાલો, વહેંચણી પાત્ર નફાની અંદર હર્ષ, તો હર્ષની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 15,135. અને યશાની અંદર પણ કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? 15,135. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સરવાળો કરી લઈએ. સૌપ્રથમ હર્ષનો જમા બાજુનો સરવાળો આપણે કરીશું તો 35,000 વત્તા 15,135, તો અહીં રકમ મળશે 50,135. અને એમાંથી ઉધાર બાજુની રકમ આપણે બાદ કરીશું એટલે કેટલી રકમ? 5,000. તો અહીં તફાવત કેટલો મળશે? 45,135. અને આ તફાવતને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. તો કહીશું બાકી આગળ લઈ ગયા. તો એના પછી આપણે યશાનું ટોટલ કરી લઈએ તો 15,000 વત્તા 15,135 એટલે 30,135. અને 30,135 માંથી આપણે ઉધાર બાજુની રકમ બાદ કરીશું 2500, તો કેટલી રકમ મળશે? 27,635. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ઉધાર છે તો પાકા સરવાળાની અંદર કઈ બાજુએ લખીશું? જમા બાજુએ. જમા બાજુ એટલે મૂડી દેવા બાજુએ લખીશું મૂડી ખાતા. ભાગીદારનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? હર્ષ અને યશા. ચાલો, યશાની અંદર 27,635 રકમ મળી અને હર્ષની અંદર 45,135. તો અહીં લખી દઈએ 45,135 તો વત્તા 45,135 વત્તા 27,635. તો આઉટર કોલમમાં જે સરવાળો મળશે એ મળશે 72,770. ચાલો વિદ્યાર્થી મિત્રો, મૂડી દેવાનો આપણે સરવાળો કરી લઈએ તો 72,770 વત્તા 10,000 વત્તા 900 વત્તા 25,000 વત્તા 2500, તો એ રકમ મળશે 1,11,170. મિલકત લેણાનું ટોટલ કરી લઈએ આપણે 15,000 વત્તા 47,500 વત્તા 29,70 વત્તા 29,450 વત્તા 1,800 વત્તા 150 વત્તા 5,000 વત્તા 5,000 વત્તા 300 વત્તા 4,000, તો એ પણ રકમ મળશે 1,01,170. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના પછી શરૂ કરીશું દાખલા નંબર 16.